ઓમ. અહો સત્પુરુષના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ, સુસુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત સંયમ અને પૂર્ણ વિતરાગ, નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત, છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ જયવંતો હતો. ઓમ. સદગુરુ ભક્તિ રહસ્ય એમાં આજે આપણે 18, 19 ને 20 એ ત્રણેય દોરા એક સાથે વિચારશું, કારણ કે ત્રણેય દોરાનો એકબીજા સાથે સંકલન છે, સંબંધ છે, એટલે એ રીતે આપણે આજે 3 દોરા સાથે વિચારશું. પહેલો 18મો દોરો છે કે પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદગુરુ પાય, દીઠા નહીં નિજ દોષ તો કરીએ કોણ ઉપાય. સામાન્ય ભાવાર્થ એવો છે કે જે જીવ તરવાનો કામી છે, એ તરવાનો એટલે મોક્ષનો અભિલાષી છે, સંસાર સાગર તરવાની વાત છે, તો એ સંસાર સાગર તરવા માટે કયો ઉપાય કરીએ કે જેથી કરી અને અંતરમાં પ્રભુ પ્રભુ એની લય લાગે અને પછી સદગુરુના ચરણ કમળનો આશ્રિત બને. તો એના માટે એક શરત મૂકે છે કે દીઠા નહીં નિજ દોષ, જીવે પોતાના દોષ તરફ દ્રષ્ટિ નહીં કરવાથી આ ગાથામાં કહેલી વાત પૂર્ણપણે વિકાસ પામતી નથી. ગાથામાં બોલવા પૂરતું રહી જાય છે કે પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદગુરુ પાય, દીઠા નહીં નિજ દોષી. એક જ એવો છે કે પોતાના દોષની એ જીવને સમજણ નથી, ખબર નથી, ખ્યાલ નથી, પછી ગમે તે કયો, પણ એને એ તરફ દ્રષ્ટિ નથી. જો એ તરફ દ્રષ્ટિ જાય તો એ સદગુરુના ચરણનો સેવક અવશ્ય બને, અને સદગુરુના ચરણનો સેવક બને તો એને આ સંસાર સાગર કરવા માટે સદગુરુની નાવ મળે. અને પછી એક તો અવલંબન રૂપી પ્રભુ જે 2 વખત કીધું તે 12, અને એ પ્રભુના અવલંબનથી પોતાના આત્મા તરફ દ્રષ્ટિ ગયા વગર રહે નહીં. અને આવું જેને થાય એને મોક્ષ મળ્યા વગર રહે. તો અહીંયા એ છે કે લય લાગી નહીં એટલે શું? તો કે એક તાણ થયો નહીં, એમાં એક તાણ થયો નહીં. જેવી રીતે હરણ છે જંગલમાં, એ હરણ જંગલમાં જ્યાં કોઈક સંગીત સંભળાવે ને એવું કોઈ સુરીલું સંગીત સંભળાવે તો એ સંગીતમાં એવું લીન થઈ જાય છે અને એક ચિત્તે સાંભળી અને તે શિકારીના હાથમાં એટલું બધું સંગીતનું એને મોહ છે. મોહમાં એક તાન સાંભળતા શિકારી એ પ્રમાણેની જાળ બિછાવી અને એને પકડીને લઈ જાય છે. તેવી રીતે ભગવાન આત્મા પ્રભુમાં લય તાન એક તાન થવાથી પ્રભુ જો એ પ્રભુ સાથે આવી રીતે એક તાન થાય તો પ્રભુ એના દરબારમાં લઈ જાય. જેવી રીતે હરણને શિકારી પોતાના ઘરમાં લઈ અને એને બેસાડે, વેચી નાખે, પછી તો અણધંધો છે તો એ ગમે તે કરે, પણ ભગવાન જે છે
એ ભગવાનમાં એક કાન થવાથી એટલે એટલી પરાભક્તિની હદમાં, એટલી પરાભક્તિની હદ જોઈએ કે ભગવાન ને ભજતા ફક્ત પોતે ભગવાન થઈ જાય. તો ભગવાન એને એના ધામમાં લઈ જાય એટલો એ લીન થઈ જાય. તો લય એની નામ છે, આ લય છે. અથવા તો મુરલીના નાદમાં સર્પ એટલો એકતાન થઈ જાય છે કે મુરલી વાગે, ઓલા દરની બાજુમાં એ વગાડે, પકડવા જાય ને સાપને વાદી, તો એ જ્યાં એમાં સર્પના દર હોય તો અભ્યાસી હોય એને ખ્યાલ હોય કે આ સર્પનો દર છે, કારણ કે એની જે લીશોકા હોય એના ઉપરથી એ નક્કી કરે અને પછી ત્યાં એની બીન વગાડે. આવે છે ને એની બીન આવે છે, એ બીન વગાડે એટલે સર્પ બહાર નીકળે એટલે એને પકડી અને પિંજરામાં બંધ કરી. એવી રીતે ભગવાનની ભક્તિ કરનારો ભક્ત ભગવાનની ભક્તિમાં લીન થાય તો ભગવાન એને કેદમાં પૂરી દે. આનું નામ લય છે. વિચાર્યું છે આ લય છે. એવું લય, એવું ત્યાંનું વાતાવરણ કે ભગવાનની ભક્તિ કરતી વખતે આવું એક કામ થઈ જવું એટલે આજુબાજુ શું થઈ રહ્યું છે એનું પણ એને ત્યાં ભાન હોતો, ત્યારે એવી ભક્તિ એને પણ થાય અને તે નિયમ 4માં ભક્તિને પરાભક્તિ કહી છે. અને એ પરાભક્તિ એ નિયમથી અવલંબનમાં ભગવાન અને સદગુરુને લઈ એને કહી છે અને નિશ્ચયથી તે પોતાના આત્માની ભક્તિ છે. અને એવી જ ભક્તિ તે પરમ સુખનું ધામ છે. આવી લય લાગે, પ્રભુ પ્રભુ લય ભગવાનના ઘરમાં જઈએ અને ભગવાનને જોઈ અને એમ ન થાય તો ભગવાન તમારું ઘર કયું? અહીંયા તો તમે બેઠા છો તો અમારી સાથે કઈ બોલતા નથી, તમે અહીંયા પરોણા છો. મંદિર એ ભગવાનનું ઘર નથી છે. મંદિર એ ભગવાનનું ઘર નથી. તમે કહેશો કે આ વાત નવી કાઢી, તો પથ્થરમાં રહેલી પ્રતિમા, પથ્થરથી બાંધેલા મંદિરમાં કઈ રીતે ભગવાન હોય? એક તો જળ, પથ્થર પોતે જળ અને પ્રતિમાએ ભલે પ્રાણ પ્રતિષ્ઠા ગમે તેટલી કરાવી હોય તો ભાવ પ્રતિષ્ઠા છે, પણ દ્રવ્યથી તો તે કઈ બોલે અને આપણને લાભનું કારણ થાય એવી પ્રતિમા તો નથી. હે ભગવાન, તમારી ભૂલ થતી હોય તો એ દેહ દેવળમાં બિરાજે, તમારા દેહ દેવળમાં બિરાજે એવા ભગવાનનું ઘર શોધવા તમે મંદિરમાં જાઓ કે ભગવાન તમે અહીંયા બેઠા છો તો તો ખરા તમારું ઘર કયું છે? તો ભગવાન એમ કહે કે તને તારા ઘરની ખબર નથી એટલે તો તું ઠેર ઠેર ભટકે છે. જો તને તારા ઘરની ખબર હોય તો તું અહીંયા મારી પાસે આવે જ નહીં, કારણ કે તારું ઘર જે છે એ કોઈ બહાર નથી. પણ ઠીક છે, મારી પાસે આવે છે અને મને કહે છે, હું તને કહું આલોચના આદિ, સ્તવન આદિથી, વંદના આદિથી મને તું વાત કરે છે તો કહું છું કે પ્રવચન સમુદ્ર બિંદુમાં ઉલટી આવે છે 14 પૂર્વની લબ્ધિનું ઉદાહરણ પણ તેમ. તું મારી પાસે માંગવા આવે પણ આ બધું જે સમુદ્ર છે એ સમુદ્રમાં એક જ્ઞાન નામનું કે જે સમુદ્રને પણ જાણે છે, 14 પૂર્વને પણ જે જાણે છે એવું જ્ઞાન તો તારામાં છે. મારું જ્ઞાન મારી પાસે છે, તારું જ્ઞાન તારી પાસે.
હવે મારું જ્ઞાન તને ઉપયોગી થાય એમ તો બને નહીં. એટલે આખો સમુદ્ર જેને બતાવ્યો અથવા તો સૂર્યનો પ્રકાશ પણ આખા વિશ્વને પ્રસરે, એ પ્રસરાવનાર પણ સૂર્ય જે છે તેને પણ જાણનાર તો જ્ઞાન છે. જ્ઞાન વગર એ જાણી શકે નહીં. ભલે એને ચક્ષુ ન હોય છતાં પણ તે સ્પર્શેન્દ્રિય દ્વારા એને ખ્યાલ આવે કે સૂર્ય ઉગી ગયો છે. નથી આવતો અંદર એ ખ્યાલ? તો એ જ્ઞાનનું કારણ છે. તો એ જ્ઞાનના કારણમાં રહેલો એવો જે પરમાત્મા, ભગવાન, આત્મા પોતે ત્રણેય કાળમાં પ્રવચન સમુદ્ર બિંદુમાં, જીનેશ્વરનું ગમે તેટલું પ્રવચન તું સાંભળે તો એક સમુદ્રમાં રહેલું એક બિંદુ સમાન છે. અને એ તારી પાસે છે, અથાગ છે. તું ગમે તેટલું સાંભળે બહારથી તો એ તને લયનું કારણ થાય નહીં. કારણ કે બહારથી સાંભળેલો જેમ સર્પ મુરલીના નાદે બહાર આવીને જેમ ફસાઈ જાય, તેમ તું એવા સંગીતના સુરોથી કે વ્યાખ્યાન કે પ્રવચન કે સ્વાધ્યાય બીજો કોઈ કરે તો એનાથી તું ફસાય. બીજા કોઈ પ્રવચનકાર આગળ એ પ્રવચન કર્ણથી સાંભળે સારું લાગે, સ્વાધ્યાય કરાવનાર પાસેથી સાંભળે, વ્યાખ્યાન સાંભળે તો એ સાંભળનારમાં જ ફસાઈ જાય. બરોબર છે વાત? એ સાંભળનાર જે છે એ સંભળાવનારમાં તે સાંભળનાર ફસાઈ જાય. કારણ છે કે એ પોતાની બુદ્ધિથી એમ વિચારે છે કે જે કઈ હું સાંભળું છું તે હું સાંભળું છું એટલે આ મને ગુણકારી છે, લાભદાયક છે, અને એ સાંભળવાથી મને લાભનું કારણ થશે કે એ લાભનું કારણ મને મોક્ષનું કારણ થશે, એવા અન્યથા અનેક પ્રકારના અનેરા અર્થ કરી અને તે જીવ જેટલું સાંભળે છે તેટલું બધું સાંભળી અને પોતે અનુસરણ નથી કરી શકતો, અનુચરણ નથી કરી શકતો. એટલે સાંભળેલું સાંભળવા પ્રમાણે રહી અને તે શુભ બંધમાં રૂપના અનુભવમાં લઈ અને પોતે પોતાનું કાર્ય કરી શકતો નથી, કાર્ય સાધી શકતો પણ. તો જીવે શું કરવું? તો કે જે સંભળાવનાર છે એને સાંભળવું, સાંભળનાર છે એનો અનુભવ કરવો. આવી ગયા? તો લય સાચી લાગે, લય સાચી લાગે એના પાછળ મૂળ આ કારણ છે કે જે સાંભળનાર છે એને સંભળાવવો અને જે સંભળાવનાર છે એને સાચો. તો લય સાચી લાગે. અને એ લય જે છે તે એક તાર એ જરાક કડક પણ થઈ જાય તો વાગે નહીં, અને જરા ઢીલી થઈ જાય તો પણ વાગે નહીં. તો જોયું છે ને, તંબુરો આવે છે, સારંગી, એમાં એક એક સ્વર હોય, એમાં જરા કડક થઈ જાય તો તૂટી જાય, અને જરાક જો ઢીલું હોય તો પણ વાગે નહીં. તો આ જે ઢીલાપણું અને કડકપણું એ બંને રહેવા દઈ સરળપણું કરો. જ્ઞાનીનો માર્ગ તે છે સરળપણું રાખવો. અને જેની પાસેથી આ લયની માત્રા જાણી સમજી અને ધર્મ માંગવો એ માંગનારને જાઓ તો એ સાચી પ્રભુની લય છે. અને પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદગુરુ પાય. અને આવા ભગવાનને જાણી
અને એ ભગવાનના જે આરતિયા છે, એ આરતિયા જે છે એ સદગુરુ છે. કારણ કે ભગવાન કઈ તે મુખેથી કહેવા માટે આપણને આવતા આ ભગવાનની વાણી નથી, પણ ભગવાને કહેલા સાતા વચન છે કે જે જીવને વાંચવાથી અંદર સાતા વેદનીનો અનુભવ થાય છે. આ ભગવાનની વાણી નથી. એક રીતે જોવા જઈએ તો વ્યવહારથી છે, પણ નિશ્ચયથી એમ કહેવા જઈએ તો આ ભગવાનની વાણી નથી. આ વાણી જે છે તે ભગવાનની વાણી નથી, સદગુરુની વાણી છે. અને તે સદગુરુ ભગવાન સ્વરૂપમાં આવી અને આપણને ભગવાન આમ કહેતા હતા એમ આપણને જણાવે છે. તો તે પ્રકારનો ભાવ પણ આપણને સદગુરુ પ્રત્યે ન હોવો જોઈએ. પહેલા સદગુરુ અને પછી ભગવાન. જો આપણા દોષ કોઈ અહીંયા કહે છે ને કે દીઠા નહીં નિજ દોષ, આપણા દોષ જો હોય, અત્યારે કઈ દોષ થતા હોય તો તીર્થંકર આપણને કહેવા માટે આવે. પણ જો સદગુરુ હોય તો એ આપણને તરત જ ટોકે કે ભાઈ તું અહીંયા ભૂલે છે, તારી અહીંયા ભૂલ થાય છે, આ તારે કરવા જેવું નથી. તો આપણા માટે ઉત્તમ સદગુરુ કે ભગવાન? તો મહાત્મ્ય આવે છે, એવું મહાત્મ્ય સદગુરુ પ્રત્યે આવે છે કે એક એક શબ્દમાં જે કઈ એક એક પત્રમાં એક એક પેરેગ્રાફમાં જે કહેલું છે એવા સદગુરુનું મહાત્મ્ય જીવને આવ્યું છે આજ સુધી. જો આવ્યું હોય તો સંસાર પ્રત્યેનો બંધ જીવને જે અનાદિનો છે તે તૂટ્યા વગર રહે નહીં. અને જો તૂટ્યા વગર રહે નહીં તો રૂચિ અને પોતાની અનુયાયી જે વીર્ય જે છે તે મોક્ષ સિવાયનો બીજો કોઈ હોઈ શકે નહીં. જો અહીંયા કપાળુદેવી 466માં કહ્યું છે કે તીર્થંકર ભગવાન પૂર્વે થઈ ગયેલા જે તીર્થંકર અનંત જ્ઞાનીઓ જે છે તે અનંત જ્ઞાનીઓ કઈ આપણી અત્યારે ભૂલ થાય તો તે ભૂલ કહેવા માટે આવે નહીં. પણ જો પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ હોય અને એના વાક્ય હોય તો તેનાથી આપણના દોષ જે છે, નિજ દોષ, દીઠા નહીં નિજ દોષ, તે એ આપણા જે દોષ હોય તે દોષ તરફ અંગુલી નિર્દેશક જો સદગુરુ હોય તો તે કરે. એટલા માટે ભગવાન કરતા પણ સદગુરુનું મહાત્મ્ય અનંતો અનંત છે. પૂર્વે થઈ ગયેલા અનંત જ્ઞાનીઓ જો કે મહાજ્ઞાની થઈ ગયા છે, પણ તેથી કઈ જીવનો દોષ જાય નહીં. તેથી કઈ જીવ, હવે તમે વિચાર કરો કે ભગવાનના દર્શન તમે કેટલી વખત કરો છો? અનંત કાળથી કરતા આવ્યા છો ને હમણાં પણ કરો છો, તો એક દોષ ઓછો થયો છે? જો પણ એક દોષ પણ આપણો જો ઘટે નહીં તો એમ નક્કી થઈ ગયું કે આ કાં તો તીર્થંકર ખોટા અને કાં તો આપણે ખોટા. કારણ કે નહીતર તો એવું થાય નહીં. એટલા માટે સદગુરુનું મહાત્મ્ય આ ગાથામાં બતાવ્યું છે કે પડ્યો ન ભગવાન પાય નહીં કીધું, તીર્થંકર પાય ન કીધું, જીનેશ્વરને પાય ન કીધું, પણ દીઠા નહીં નિજ દોષ તો એનાથી આગળ કીધું કે પડ્યો ન કોના પાય પકડવાની વાત છે? જીવને મહાત્મ્ય જ આવતું, જીવને મહાત્મ્ય જ આવતું. અત્યારે જો જીવમાં માન હોય તો તે પૂર્વે થઈ ગયેલા જ્ઞાની કહેવા આવે નહીં. જો અત્યારે તમને માન છે, બધાને, આપણને બધાને માન હોય અને એ માન આપણને ખરેખર ક્યાં છે એ સદગુરુ હોય તો તે જણાવે કે ભાઈ તમે અહીંયા હજી ભૂલો છો. પરંતુ હાલ જે પ્રત્યક્ષ જ્ઞાની બિરાજમાન હોય તે જ દોષને જણાવીને કઢાવી શકે. બીજા દીઠા નહીં નિજ દોષ કરીએ કોણ ઉપાય? આ જે દોષ છે પોતામાં રહેલો, અહીંયા ખાલી માનને લીધું છે, પણ આપણે બધાને લઈ લેવું. રાગને, દ્વેષને, ક્રોધને, માનને, માયાને, અજ્ઞાનને, મિથ્યાત્વને બધા દોષ લઈ લેવા. હાલ જે પ્રત્યક્ષ જ્ઞાની બિરાજમાન હોય તે જ દોષને જણાવીને કઢાવી શકે. જેવી રીતે દૂરના ક્ષીર સમુદ્રથી તૃષાતુરની તૃષા છીપે નહીં,
આમ ખાલી પાણી જુએ તો એની કઈ તૃષા છૂટે નહીં, બહાર લાંબેથી જુએ તો. પણ એક મીઠા પાણીનો કળશો સમુદ્ર આખું જોઈ લે એનાથી કઈ એનું પાણી એટલે એનાથી કઈ એની તરસ છીપે નહીં. પણ એક મીઠા પાણીનો કળશો અત્રે હોય તો તેથી તૃષા છીપે. આ મીઠા પાણીનો કળશો તે સદગુરુ. અને સમુદ્ર જે કહ્યા એ અનંત જ્ઞાનીઓ રૂપી પૂર્વે થઈ ગયેલા સમુદ્ર. બે વાત લીધી. પૂર્વે જે અનંત જ્ઞાનીઓ થઈ ગયા એ સમુદ્ર. હવે એનાથી કઈ તૃષા છૂટતી નથી. પણ એક સદગુરુના આશ્રય જઈ અને એના ચરણ કમળની પૂજા કરે, એના ચરણની સેવા કરે, એની વૈયાવ્રત કરે, એનું કયું માને, ભલે વૈયાવ્રત ન કરે પણ એનું કયું માને, એ કહે છે તે પ્રમાણે કરે તો એના અનંત દોષ જાય. અને તે દોષ જાય તો એનું અનંત સંસાર રહે. કારણ કે અહીંયા આવીને કરવું શું છે? સંસારમાં રહેલો જે ભાવ, સંસાર પ્રત્યેનો ભાવ, એ કાઢવા માટે તો આ સત્સંગ છે. સત્સંગનું બીજું કઈ પ્રયોજન નથી. હું કઈ બોલું અને તમે સાંભળો તો તમે વાંચી શકો છો. નથી સમજી શકતા? તમે સમજી શકો છો. બુદ્ધિ તો એટલી છે નથી બાબુભાઈ, એટલી બુદ્ધિ સમજી શકો છો, એટલી બુદ્ધિ તો છે. પણ સત્સંગ કરવાથી જીવનું જે માન નામનું મોટામાં મોટો જે દોષ છે એ દોષ જાય અને વિવેક જ્ઞાન પ્રગટ થાય. વિવેક જ્ઞાન એટલે શું? તો કે સતને સતરૂપે જાણી અને તેનો આદર કરવો, અને અસતને અસત રૂપે જાણી અને એનો વેદ જ્ઞાન દ્વારા એનો શું કરવો? એલાનો આદર કરવો ને આનો અનાદર કરવો. અનાદર કેવી રીતે કરવો? વિવેકથી કરવો. અનાદર પણ પાછો વિવેકથી કરવો. કારણ કે ભેદ જ્ઞાન રૂપી વિવેક છે. કારણ કે જે સાચો મુમુક્ષુ છે તે એવી રીતે અનાદર કરે નહીં કે જેથી સામા કોઈ પણ એવા પુરુષને ખોટું લાગે એવો તે અનાદર કરતો. કેવી રીતે અનાદર કરે? કે એમણે કહેલી જે કઈ વાતો છે એનો એ આચરણ કરે નહીં. એથી એનો અનાદર સાંભળે ખરો પણ આચરે. પણ આચરણ જે છે એ સદગુરુએ કહેલા સત્પુરુષના વચનો અને એનું જ શ્રવણ, એનું જ મનન, એનું જ ચિંતન અને એનું જ નિંદિધ્યાસન કરે, એનું નામ આદર. અને અસત પુરુષ કોઈ અસત ગુરુ હોય તેનું કહેલું કદાચ સાંભળવું પડે તો સાંભળે ખરો પણ એનું આચરણ કરે નહીં. એટલે એનો આપણે બંનેનું અનાદર કરીએ છીએ. આપણને મને બંને સરખા છે. આપણે અહીંયા ભેદ પાડ્યો નથી. કારણ કે હજી વિવેક જ્ઞાન જે છે તે આપણને ખ્યાલમાં આવ્યો. બરોબર છે? વિવેક કોને કહેવાય એ આપણને હજી બરોબર ખ્યાલમાં આવ્યો. મોક્ષમાળામાં પાઠ વિવેક એટલે શું એમ કહ્યું છે. વિવેક એટલે શું? એ વિવેક કરવા યોગ્ય છે એમ પણ કહ્યું છે. એ મોક્ષમાળામાંથી જોઈ લઉં. અહીંયા આપણે અત્યારે નથી જોતા. અહીંયા આપણે એક બીજી વાત આજે વિચારી જોવી છે વિવેક માટે. જે જ્ઞાની પુરુષો ભૂતકાળને વિશે થઈ ગયા છે અને જે જ્ઞાની પુરુષો ભાવિ કાળને વિશે થશે, ભૂતકાળને વિશે જે થઈ ગયા છે
અને ભાવિ કાળની વિશેષ એટલે કે હવે ભવિષ્યમાં જે થશે તે સર્વ પુરુષોએ શાંતિ ને સર્વ ધર્મનો આધાર કર્યો છે. એનો વિવેક કરી જીવને ભૂતકાળમાં થઈ ગયેલા એવા સર્વ જ્ઞાની પુરુષોનો આશ્રય વર્તમાનમાં રહેલા એવા જ્ઞાની પુરુષનો આશ્રય કરવો યોગ્ય છે. તેને અમે વિવેક જ્ઞાન કહીએ. હવે એને એમ છે કે આ માવી, આ ઋષભ, આ શાંતિનાથ એનું મહાત્મ્ય ખરું, પણ મહાત્મ્ય એટલું કેવા પૂરતું? કારણ કે એને ખબર છે કે આ કઈ આપણને વઢે એવા નથી. પણ પ્રત્યક્ષ ગુરુ સામે બેઠા હોય ને એને એમ છે કે હું જરાક કઈ કરીશ, અવિવેક જેવું કરીશ તો મને હમણાં ઠપકો મળશે, એટલે જેથી કરીને ત્યાં જઈને બેસે. પણ સદગુરુનો આશ્રય જીવ કરતો, પ્રત્યક્ષ સદગુરુનો આશ્રયવાન જીવ થતો. કારણ કે એને ખબર છે કે ત્યાં જવાથી પૂરેપૂરો વિવેક જ્ઞાન મારામાં પ્રગટ થયો નથી, અને જેથી કરીને ઠપકાનું કારણ થશે તો ત્યાંથી જીવ પાછો વળે છે. ઘણા જીવને તો મેં એવાય જોયા છે કે મંદિરમાં પ્રતિમાની સામે 2-2 કલાક બેસે, પણ કોઈ સદગુરુ એકલા હોય ગુરુની પાસે અને ત્યાં કોઈ એવું સત્સંગ કે એવું થતું હોય તો ત્યાં ના જાય. ત્યાં એને શરમ આવે છે, સંકોચ થાય, ત્યાં ન ત્યાં બેસે નહીં. તો આપણે તો એકાંતમાં સાધના કરીએ તો તું શું કરે? એકાંતમાં સાધના એટલે શું કરે? ત્યાં જઈને તો આંખો મૂકીને આપણે તો બેસી જઈએ, 1 કલાક 2 કલાક આપણે બેસી જઈએ. આપણે એમાં આપણને બહુ આનંદ આવે છે. ભાઈ આનંદ ન હોય એમાં આનંદ ન હોય. એમાં તમે જો આંખો બંધ કરીને બેસે તો એ નર્યો વિચારો સિવાય અને વિચારો સિવાય તને બીજું કાંઈ આવે નહીં. એ વિચાર જ આવ્યા કરે, તને બીજું કાંઈ આવે. પણ પ્રત્યેક સત્પુરુષની ઉપાસનામાં બેઠા હોય એટલે કે 2 કલાક સત્સંગ સ્વાધ્યાય કર, સત્સંગ કર, તમે એવું શાસ્ત્રનું કોઈ અધ્યયન કર અને એ અધ્યયન લઈને બેસ. તને એવા કોઈ પ્રશ્ન ઉઠતા હોય, આશંકા થતી હોય, શંકા નહીં, આશંકા. શંકા તો એ ખરેખર અસત છે. કારણ કે શાસ્ત્ર ઉપર શંકા કરવી એ તો મિથ્યાત્વનું કારણ છે. આશંકા એટલે કે જે ન સમજાય, શાસ્ત્રમાં પહેલી વાત ન સમજાય એનું નામ આશંકા. એટલે આશંકા ને શંકા એક ન સમજવું. તો એવા પુસ્તક વાંચતા તમે કોઈ એવા શાસ્ત્રનો અર્થ ન સમજાય, આશંકા થાય તો ત્યાં તેની પ્રશ્નોત્તરી કરવી, ત્યાં એમને પૂછવું અને સમાધાન કરવું. તો એમાં તો મોટો હમણાં વાંધો ચાલે. એવું તો ક્યાં જોવામાં આવતું નથી. આવે છે ત્યાં જોવામાં આવે. શ્રાવક એવી રીતે કોઈ વિકાસમાં બેઠી શાસ્ત્રનું શ્રવણ કરતો હોય અને સદગુરુ પાસે જઈ અને પોતાના આશંકા જે જીવમાં આવી હોય થોડીક સમજણમાં, એનું સમાધાન તો જીવને હજી સુધી તો થયું નથી. તો આપણે બધા બેઠા છીએ, કોઈ પ્રશ્ન થતો નથી, એવો કોઈ પ્રશ્ન અંદર ઉદ્ભવતો નથી. અને ખરેખર જો પ્રશ્ન ઉદ્ભવે તો કંઈક આનંદ પણ આવે અને આપણને અંદરથી એમ થાય કે આપણે કંઈક બધું તૈયાર હવે થયા છીએ. રવિવારનું સ્વાધ્યાય બંધ રાખ્યું છે. કાલનો છેલ્લો રવિવાર છે. રવિવારનો સ્વાધ્યાય કાલના પછી રવિવાર પછી સ્વાધ્યાય બંધ થાય છે. જૂન મહિના સુધી બંધ રહેશે અને પછી એમાં એવું આવશે કે 1 ધારું સ્વાધ્યાય થશે નહીં. બેસશું ખરા, એમાં કોઈ પ્રશ્ન આવશે તો એનો ઉત્તર મળશે, અને નહીં તો મૌન સભા 1 કલાકની પૂરી થઈ અને ઊભું થઈ જવાશે. તો હવે સ્વાધ્યાય થશે નહીં. સ્વાધ્યાય માટે કાલનો રવિવાર છેલ્લો છે. કારણ કે 8 મહિનાથી 12 મહિનાથી તત્વનો પૂર્ણપણે જેવી રીતે જેટલું આપણને બુદ્ધિમાં બેસે એટલું આપણે તર્કથી કે બુદ્ધિથી બેસાડીએ, સાંભળીએ અને પછી એનો અભ્યાસ કરી જઈ અને આપણે 2 પ્રશ્ન પણ આપણાથી જો મૂકી ન શકાય તો અભ્યાસ તો બધાને બહુ જરૂર છે. બધાને અભ્યાસની ખૂબ જરૂર છે. એટલે આ પ્રકારે વિચાર રાખ્યો છે કે હવે સ્વાધ્યાય આપવો બેસશું ખરા, તે પણ જૂન મહિના પછી, હમણાં તો નહીં છે. એટલે આ વાત એટલા માટે આવે છે કે જીવને આશંકા થવી જોઈએ
અને આશંકા જો થાય તો જ એમ જીવ અંદરથી તૈયાર થયો એમ એને પોતાને ખબર પડે કે નહીં, હવે કંઈક અંદરથી એવી જિજ્ઞાસા ઉત્પન્ન થઈ છે અને જેથી કરીને અમને પ્રશ્ન ઉદ્ભવે છે કે ભાઈ આનું આમ કેમ છે, આનું આમ કેમ છે. જેમ ધંધામાં જેમ જેમ આગળ વધતો જાય, ફેક્ટરી પહેલા નાની હોય, પછી 2 મશીન નાખે, 4 નાખે, ડિમાન્ડ વધતો જાય, બહારનો માલની વધતી જાય અને એવી રીતે અંદર જેમ અભ્યાસ કરતો જાય એવી રીતે ઉત્પાદન વધે એના વિચાર કરતો જાય. રાતના સૂતો હોય તો સપનામાં એના એ જ વિચાર ચાલતા હોય, કાંઈ પણ ખાતો હોય તો એના એ જ વિચાર ચાલતા હોય. એવી રીતે આ મોક્ષ માર્ગની જે બાંધણી છે એ મોક્ષ માર્ગની બાંધણીમાં જીવને એવા વિચાર પ્રત્યેક સમયે આવે તો જ અંદરથી આ પ્રશ્ન અંદર આવે અને એ પ્રશ્ન જ ખરેખર જ્યારે અંદરથી ઉદ્ભવે ત્યારે જ એમ થાય કે નહીં, હવે કંઈક તત્વનો અભ્યાસ સાચો થાય છે. એટલે અંદરથી આપણા જે દોષ છે એ દોષને ભલે આપણે બહાર જોઈ શકીએ નહીં, પણ દોષ કંઈક હટ્યા છે. એટલે હવે આ આશંકા શાસ્ત્રમાં ઉભી થઈ છે અને એનો પ્રશ્ન અંદરથી જીવને આવે છે કે ભાઈ આનું આમ કેમ છે, આનું આમ કેમ છે, આનું આમ કેમ છે. એટલે સાચો પ્રશ્ન તો ખરેખર સમ્યક દ્રષ્ટિ જીવનો છે, પણ છતાં પણ સમ્યક દ્રષ્ટિવાન એટલે કે એને એના તરફ મુખ કરનારો, સમ્યક દ્રષ્ટિ તરફ મુખ થયું છે. ભલે હજી થયો નથી પણ મુખ તો એના તરફ થયો ને. કઈક પોપટભાઈ વાત કરતા હતા કે કોણ મરવા વાળું હોય તો એમના મોઢું એનું થાય શું એમ કઈ વાત હતી ને. એટલે કે એવો સમ્યક દ્રષ્ટિ જીવ જો હોય તો એનું મુખ જે છે એ બદલે. એટલે અંદરથી એને એવી જિજ્ઞાસા થાય કે મારે નહીં, હવે તો કંઈક કરી જ લેવું છે. બરોબર છે લાલજીભાઈ? તો એનો અર્થ એમ છે કે 15 વર્ષના નર્યા સ્વાધ્યાયમાં 1 કલાકના આનંદ સિવાય બાકી બધું એમ રહ્યું. સ્પષ્ટ કહી, કારણ કે મને જરાય એમાં કહેવા માટે હરકત નથી, કારણ કે બિનસ્વાર્થ છે. કોઈ તમારી પાસેથી મારે લેવું નથી ને મારે કઈ તમને આપી દેવું નથી. પણ અંતરંગ જે સ્થિતિ છે એ આપણી આવી સ્થિતિ છે કે જેમ સદગુરુએ કહ્યો એવો માર્ગ કે ભાઈ દીઠા નહીં નિજ દોષ, પડ્યો ન સદગુરુ પાય, પ્રભુ પ્રભુ અંતરથી લય લાગી નહીં, ભવથી પાઠ લાગ્યો નથી, જન્મ મરણના ફેરા કેમ કરે, મારા આત્માનો ઉપયોગ દિન પ્રતિદિન કેમ વધે, જીવનમાં વ્રત અને નિયમથી આધીન થયેલો એવો દિન પ્રતિદિન મારી ભાવમાં કેમ વૃદ્ધિ થાય, એવું એકે કારણ જો આપણામાં હોય નહીં અને હજી સુધી જો પ્રગટ આપણને જાણવામાં સમજવામાં એવી જિજ્ઞાસા પણ જો વર્તાય નહીં તો ક્યાં સુધી આ બકબક કરવી મારે? સમજી જરા અઘરું કહું છું, આજે જરા અઘરું કહું છું, વાંધો નહીં, સમજી લેવાનું. હા, અઘરું છે, જરા થોડું કરવું પણ લાગશે, પણ હવે એના સિવાય બીજો કોઈ રસ્તો નથી. કારણ કે જે માર્ગ આપણે ગ્રહણ કર્યો છે એ માર્ગની ભૂમિકામાં જો પ્રવેશ ન કરીએ, એની અંદર તો પ્રવેશ કરીએ, પછી એમાં પ્રવેશ કરી લીધા પછી કેમ ગોઠવણી કરવી એની વાત તો પછી છે, પણ પહેલા એમાં પ્રવેશ તો કરીએ. એ પણ જો પ્રવેશ આપણે જો કરવા માટે હજી આપણી તૈયારી ન હોય તો આયુષ્ય કઈ આપણી રાહ જોશે નહીં. આજે મને એક ભાઈએ બહુ સરસ સત્ય આપ્યો, સત્સંગમાં આવનાર ભાઈ છે, અને એ ભાઈ એક એમના બીજા ભાઈએ એમણે બહુ સત્ય આપ્યો કે આટલા વર્ષના સત્સંગ પછી તમે ગાંધીભાઈ એ પણ શીખી શક્યા નથી કે કેવી રીતે બીજાઓથી વ્યવહાર કરવો. આમ પકડવું પડ્યું, ભાઈ ભૂલ છે બિલકુલ બરોબર છે કદમભાઈ. તો ભાઈ હવે આ પૂર્વનો એવો કોઈ એમનો કર્મનો ઉદય હોય એમને સમજાવ્યું કે ભાઈ જીવનો એવો કોઈ ઉદય હોય અને એ ઉદયમાં તે પ્રકારે જીવ વર્તના કરીને જેથી કઈ સત્સંગ દોષિત નથી. પૂર્વ કર્મનો એવો કોઈ એને ઉદય હોય એને રોકી શકાય નહીં. હવે એમને એટલું કઈ ખ્યાલ નહીં, તત્વનો અભ્યાસ નહીં, પણ આ ખપ્પડ એમને બધું આપે. એમને આવો ખ્યાલ નથી કે ખરેખર જે ક્રમબદ્ધ પર્યાયમાં રહેલી એવી અજ્ઞાનની કે જ્ઞાનની એમ પણ ક્રિયા એ આવ્યા વગર રહે નહીં.
એને અટકાવી શકાય નહીં, પણ એ જયારે આવે ત્યારે પોતાનો ઉપયોગ મેળવવાની શક્તિ છે આત્મા માટે, અને એનું નામ સાચો પુરુષાર્થ છે. પણ એટલો પણ જો તે ઉપયોગ આપણે રાખી શકીએ નહીં તો સત્સંગમાં આવવાનું આજે પ્રયોજન લાંબા સમયની આ બધી આપણી વાતો એ સાર પણ નીકળ્યું તે હજારો માનંદજી મહારાજે કહ્યું છે કંઈકમાં એવું કંઈક આપણે કરી રહ્યા છીએ અને મનને મનાવી રહ્યા છીએ કે અમે સત્સંગ કરીએ છીએ તો એનો કઈ બહુ લાંબો અર્થ કરે એવું નથી. તો અહીંયા કહે છે કે પૂર્વે કરી ગયેલા ભૂતકાળમાં જ્ઞાની અને વર્તમાનમાં વિચરતા એવા જ્ઞાનીનો ભેદ જીવને નથી સમજાતો અને વર્તમાનમાં વિચરતા એવા જ્ઞાની પુરુષનો આશ્રય જીવને નહીં હોવાથી, નહીં કરવાથી, નહીં સમજવાથી, નહીં ભાવ આવવાથી જીવ અજ્ઞાન અવસ્થામાં પૂર્વે ગ્રહિત મિથ્યાત્વના રૂપમાં જેવી રીતે પૂર્વનું અનુસંધાન ચાલે છે અજ્ઞાનનું, એવી રીતે તે અજ્ઞાન ભાવને જ વેદે છે અને અજ્ઞાન ભાવને વેદતો જ તે મરણને શરણ થઈ અને ભયંકર તિરંગાની ગતિમાં ઉત્પન્ન થઈ અને પોતાને ભ્રમણની જે આ તકે છે એમાંથી એક પણ આપે તો એ કરી શકતો નથી. આવું જ્ઞાનીઓનું જે જ્ઞાનીનું પહેલું જે અપત્ય વચન તેનો વિકાસ પર સાચી છે. આ જે ઘરમાં સ્વાધ્યાય સત્સંગ થતો હોય તે ઘરનો એક એક પરમાણુ માંથી સુગંધ આવી જોઈએ, એક પરમાણુ માંથી સુગંધ આવી, અને સત્સંગમાં આવનારો જીવ પર જ્યાં જાય ત્યાં પણ પોતાની સુગંધ પ્રસારીને આવે તે એ સાચો સત્સંગ છે. બહારનું આચરણ તો તે પ્રકારનું હોવું જોઈએ અને એ જો ન થઈ શકે તો એ સત્સંગ પરિભૂત થાય નહીં. એમ પ્રભાવદેવે જે કહ્યું છે કે અમે એને 11 વાત કરી જાણીએ છીએ 929 ત્યાં પત્રમાં કહ્યું છે કે જીવ સત્પુરુષોનું અને જ્ઞાનીઓના સાક્ષાત વચનોનું જો સત્સંગ કરે અને તેને જો ફળની પ્રાપ્તિ ન થાય તો અમે એને દુનિયાનું 11મું આશ્ચર્ય કહીએ. આવી વાત કરી, એટલી કડી વાત છે. એટલે અહીંયા કહે છે કે નિશ્ચય તો આ જ કરવાનું છે. સાચો હીરો હાથમાં લાગે આવા સત્સંગનું મહાત્મ્ય એટલે કે સાચો હીરો, અને એની પરખ કરી અને બરોબર આંગળીના વેદે બેસાડી પણ છે. 15 વર્ષથી એક પણ શનિવાર એવો નથી કે મુંબઈમાં આપણે હોઈએ અને આપણે ન આવ્યા હોઈએ. ગમે તેટલી કટોકટીની સ્થિતિમાં પણ આપણો સત્સંગ ચાલુ છે. મને ખ્યાલ છે કે ગમે તેવા એવા નજીકના કોઈ પણ વ્યવહારિક પ્રસંગને પણ બાજુએ મૂકી અને પણ આપણું સત્સંગ ચાલુ થઈ છે. બરોબર છે. લગ્ન જેવા પ્રસંગમાં પણ સત્સંગને કોઈ બાદ આવી નથી. બરોબર છે. આપણું સત્સંગ નિરંતર. તેનું કારણ છે કે જ્યાં જીવને પ્રીતિ છે એમ લાગે છે એટલે એને આપણે ચાલુ રાખીએ, પણ એનું પરિણામ જો ખરેખર આપણને દેખાય નહીં તો એ ખરેખર દુઃખનું કારણ છે. એટલે અહીંયા કહે છે કે દીઠા નહીં બીજ દોષ, તો આપણે અહીંયા બીજ દોષ એટલે આપણે આપણી જાતને જ પૂછવાનું છે, તપાસવાનું કે આપણામાં એવા કયા દોષ રહી જાય છે કે જે દોષ આપણને સદગુરુ પ્રત્યે અચળ પ્રેમ આવવા દેતા નથી. મહાત્મ્ય કેમ સદગુરુનું આવતું નથી? વધુ વિસ્તાર માટે તમે 94 નંબરનો પત્ર વાંચી દો, 771 નંબરનો પત્ર વાંચી દો. વધુ વિસ્તાર એને સમજવું છે. સંસાર પ્રત્યેનો એક ભાવ પણ જો ઓછો ન થાય, એક ભાવ ખાલી એક સમય જો સંસાર પ્રત્યેનો જો ભાવ ઓછો ન થાય તો સત્સંગમાં 1 કલાક બેસીએ તો એનાથી કેવો લાભ થશે? આપણને કોઈ લાભનું કારણ થશે. એટલે દીઠા નહીં જે દોષ કરીએ કોણ હોતા? આપણે આપણા દોષ તરફ જો દ્રષ્ટિ કરશું નહીં તો કયા ઉપાય આપણે કરશું? આપણે કોઈ અત્યારે આજે વાત એવી કોઈ શાસ્ત્રની બહુ લેતા નથી. સામાન્ય
ચર્ચા એટલા માટે કરીએ છીએ કે આપણે આપણા દોષને તપાસવાનું. ભલે એક વખત કદાચ આવી પણ જાય એવો વિચાર, પણ અંદરની આમ અગ્નિના ઘોડાની છે કે જે કંઈ એમાં દૂષિત પોતાના દોષ હોય એ બધા બળીને ભસ્મ ભલે ન થાય, એની રાખ ભલે ન થાય, પણ એ અગ્નિ સ્પર્શથી દાઢે તો ખરે. એ દાઢે અને એની પીડા થાય, હોસ્પિટલમાં એડમિટ થઈ અને 2-3 મહિનાની સારવાર તો કમસે કમ ચાલે. આપણને હવે સારવાર લેવી બધી સારવાર કરવી છે. આ 2-3 મહિનાની જરૂરી છે બધાને. આપણને આપણે કઈ બધા એકની ચૂકતા નથી, જુદા નથી, બધા સાથે છીએ. પછી બીજી ગાથા છે કે અધમા અધમ અધિકો પતિ સકર જગતમાં હું. આમ તો જોવા જાવ તો આત્મા કઈ અધમા અધમ નથી. પણ હું જે છે એટલે કે માન રૂપી હું નીકળ્યું છું કે હું જ્યાં સુધી છે, હું જાણું છું, હું સમજુ છું, હું માનું છું, મારે શું જરૂર છે, મારે કોની જરૂર છે, એ જે હું નામનો અહમ જે છે એ અધમા અધમ છે જગતમાં. એનાથી બીજો કોઈ અધમા અધમ નથી. પોતે તો શુદ્ધ છે, બુદ્ધ છે, ચૈતન્ય છે, સદાય જાગતો છે, સારા નરસાનો વિચાર કરી જાણે છે, એને ખબર છે બધી, બુદ્ધિ સારી છે, બુદ્ધિ નથી, એને ખબર છે કે આ સારું છે, આ કરવા જેવું છે, આ નથી કરવા જેવું. અને છતાં પણ અધમા અધમ અધિકો પતિ સકળ જગતમાં હું એવું પોતાનું માન જીવને અનંત કાળથી રહેલું છે. અને તે પણ આવા પુરુષોના વચનોમાં કહેલું મર્મ અને માર્મિક તકો આપણે જો ન સમજી શકીએ અને પ્રત્યેક સમયે કટાક્ષયુક્ત દૃષ્ટિથી અને કટાક્ષયુક્ત વાક્યથી એકબીજા તરફ આપણી જો વાકધારા ચાલતી હોય તો બીજું જીવના અધમા અધમ આમ બીજાને પૂરા કરતા પોતે એટલા માટે છે કે આવા બધા દોષ હજી જીવમાં એ નિશ્ચય આવ્યા વિના આવું સપ્ત પ્રકારનો નિશ્ચય સાચું આજ છે, આજ કરવા જેવું છે, એનાથી બીજું સમજવા જેવું નથી. તત્વ તો પછી જાણજો. આ એક વખત આ પાત્રતા તો મળી જાય, આ પાત્રતા તો એક વખત મળે, આવો નિશ્ચય તો એક વખત થાય અને એ નિશ્ચયમાં પોતે પાત્રતા સમજી અંતરંગ પોતાના પુરુષાર્થથી જાગૃત થઈ અને સત્પુરુષોના વચન પ્રત્યે પ્રીતિ અને પ્રેમ અને સમર્પણ થાય એટલું તો પાત્રતામાં લાવો કે ભાઈ સત્પુરુષોનું એક એક વાક્યમાં અનંત આગમ છે. કૃપાલ વિરોધી છે તે કેમ હશે? સત્પુરુષના એક એક વાક્યમાં અનંત આગમ છે તે કેમ હશે? પ્રશ્ન છે કૃપાલ. તો એવા આગમ તો કાશીના પંડિતો ઓગળીને પી ગયા અને આપણે એનાથી વિશેષ એ ઓગળીને પી ગયા ને આપણે એમને એમ પી ગયા. પેલા બનીને પી ગયા અને આપણે બધા સમજી જાણીને પી ગયા. તો આપણે કઈ કાશીના પંડિતોથી કઈ ઉત્તમ નથી. ઓલા બધા ભણી વિચારાને પછી અંતરથી બધાની વાત વિવાદ કરવામાં લાગી ગયા અને આપણે બધું બીજા પાસેથી જાણી અને સમજી લીધું. આવે છે 15 વર્ષથી ગાંધીભાઈ કરીને એક છે, આવે છે સમજાવે છે અને એ ઉપયોગ આપણે સમજાવવાને માટે બીજાને કરીએ તો આપણે જાણવું કેવાય, નહીં જાણીએ એવું તો નથી. બરોબર, પણ સમજીએ અને જાણીએ એવું તો નથી. બરોબર, પણ આજે જરા મારે કહેવું છે, બરોબર છે, મારું પ્રકરણ બરોબર થયું છે. આ વાત જ એવી આવી છે કે એ નિશ્ચય આવ્યા વિના સાધન શું કરશે? બોલો, આજે જગતના જેટલા સાધન મોક્ષ માર્ગમાં છે એ મોક્ષ માર્ગમાં સાધન તમને ઉપલબ્ધ થશે તો એ તમને શું સાધન કામમાં આવશે? ઓછું છે સાધન સમજી જાય.
આ સાધન ઓછું છે, ઓછું પડે છે સાધન. કયા સાધનની જરૂર છે તો હજી આપણે હટાવી દઈએ. કેટલું સાધન કેટલા પ્રમાણમાં જોઈએ એનું કોઈ માપ ખરું? તો સાધન કરશે શું? સારી પાત્રતા વગર સાધન ગમે તેટલા તને મળશે તો પણ તું ધંધા નુકસાન ના કરી. કોઈ તને 5 લાખ રૂપિયા આપી દે અને ધંધો કરે અને ધંધાની જો આવડત ન હોય તો એ 5 લાખ 2 વર્ષમાં ખર્ચી નાખે. એવી રીતે આ ઉત્કૃષ્ટ પુણ્યનો મનુષ્ય ભવની પર્યાપ્તિ જેને તે મળી છે એ તને મળી અને આટલા સાધનની ઉપલબ્ધિ પણ મોક્ષ માર્ગ માટે થઈ અને એ તું વેડકી દે એટલે નુકસાનનો ધંધો કરે છે અને બીજાને કરાવે. અવલંબન શ્રી સદગુરુ સુગંધાને સુખખા બની ગયા છે. જીન પ્રવર્તન અતિ દુર્ગમ્યતા આકે અતિ મતિમાન અવલંબન શ્રી સદગુરુ સુગમ અને સુખખા. જીન પ્રવર્તન દુર્ગમ્યતા આગમ છે, દુર્ગમ્યતા છે એટલે શું? જલ્દી સમજાય એવા સિંહ પ્રવર્તન દુર્ગમ્યતા થાકે હતી નથી. ગમે તેટલો બુદ્ધિશાળી હોય તો પણ થાકી જાય. તત્વની વાતો કરતા કરતા થાકી જાય, થાક લાગે. પછી કેટલું કેવું, ક્યાંથી કેવું, કયા પરથી એમ થાક લાગે. પણ અવલંબન શ્રી સદગુરુ સુગમવાને સુખ ખા સુખની ખા તો સદગુરુ. પણ એનું અવલંબન જ એવું છે એ સુખની એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે. છેલ્લી ગાથામાં આવે છે કે પડી જો 2 વખત ઉપર આવી પ્રભુ પ્રભુ શરૂઆતમાં કહીએ કે હે પ્રભુ 2 વખત, પ્રભુ 2 વખત, અહીંયા પડી 2 પડી શુદ્ધ પંક્ત જે ફરી માંગવું. શું માંગવું છે? શું પાસે અત્યાર સુધી કયો તમે શું માંગ્યું છે? કાંઈ માંગ્યું છે પ્રભુ પાસે? આ લીધે તમે તો કઈ માંગો છો? સવાલ નિર્ણય પૂરો. પ્રભુ પાસે શું માંગ્યું છે? એટલે સંસાર તો માંગીએ એવા કોઈ નથી. સંસાર તો કોઈ માંગે નહીં. હવે કદાચ પહેલા કોઈ જમાનામાં માંગી લીધું હશે કોઈ દુઃખમાં તો બરોબર છે કે ભાઈ આટલું મારું આ કાર્ય થાય, હું આ તીર્થાટન કરું કે આટલું દાન આપું. હવે તો નહીં, હવે તો નથી કરતા. પણ છતાં પણ માંગવાની રીત તો ખબર નથી. જો અહીંયા તે છે, અહીંયા દબાઈ માંગવાની રીત બતાવી ચાલશે. કેટલા વખત આખા બોલ્યા છે સત્યની ભક્તિ રહે છે. પણ આ માંગ્યું છે પ્રભુ પાસે, આ માંગે છે ભક્ત. આ પ્રભુ પાસે માંગણી કરી છે ભક્તે. બોલો પછી બરોબર. ભગવાન એમ કહે છે કે ભગવાન સદગુરુમાં અને સારામાં અમે કંઈ ભેદ જોતા નથી. અમને જો સદગુરુ મળે તો એ સદગુરુમાં અમે સારું સ્વરૂપ જોઈએ. અમે સારા સ્વરૂપના દર્શન કરીએ. એટલે અમને એવી શ્રદ્ધા આપજો કે અમે સદગુરુને જોઈએ ત્યારે શું યાદ આવે, અને તમે જોઈએ તો સદગુરુ આવે. અમે એમાં ભેદ જોઈએ. એવું ભેદ જ્ઞાન એટલું અમને આપજો બહારનું કે જયારે સદગુરુ અમને મળે ત્યારે અમને એનાના એની મુખમંદ્રાના સારા દર્શન, અને જયારે સારા દર્શન કરીએ ત્યારે અમે સદગુરુના દર્શન કરીએ છીએ એવું અમને આવાસ થાય. ફરી શુદ્ધ પદ પંકજે ફરી માંગવું હોય. શું માગે છે તો કે સદગુરુ સંત સ્વરૂપ તુજ
સદગુરુનું સ્વરૂપ છે એ તારું સ્વરૂપ છે, અને જે તારું સ્વરૂપ છે તે સદગુરુનું સ્વરૂપ છે. સદગુરુ સંત સ્વરૂપ તુજ, સદગુરુનું જે સ્વરૂપ છે એ તારું સ્વરૂપ છે, અને એમાં કઈ ભેદ જોતા નથી. એ દ્રઢતા કરી દે, અને એવી દ્રઢતામાં અમારે હજી પણ થોડી કચાશ હોય તો અમને પાકું કરી દેજે. ત્યાં સુધી અમારે બગડો શીખવો. માસ્ટર શીખાડે પણ આ તો માસ્ટરે કાચા છે કે તત્વના અભ્યાસ ખોલે છે અને તત્વનો બોધ આપે છે, તત્વના ક્લાસ કરાવે. પણ આ માસ્ટર એવા છે આ સદગુરુ ભક્તિ રહસ્યમાં, તો એ દ્રઢતા થયા વિના આગળ ચલાય નહીં. પહેલીમાં નાપાસ થયા પછી માસ્ટર બીજીમાં ચલાવે. પણ આ માસ્ટર એવા છે કે એસએસસી અને કોલેજનું એટલે કે પછી એના પછીનું પણ અભ્યાસ ચાલુ કરી રાખે, અને હવે એનો થોડા દિવસ વિશ્રામ પણ ફરી પદ પંકજે ભગવાન તારા ચરણમાં હું કેટલા વખત ફરું, અને પદ પંકજ જે તારા પદ એટલે કે છ પદ આત્મા છે, કર્તા છે, નિત્ય છે, ભોગતા છે, મોક્ષ છે, મોક્ષ આ પદ અને પંકજ એટલે કે એક ફરી એને હું અંતરમાં મૂક્યા કરું. એ જ ગણ્યા કરું કે જે તારો કહેલો જે માર્ગ છે એ માર્ગમાં ફરી મારે એ જ માંગણી કરવી છે કે પ્રભુ સત્પુરુષને અમે વંદીએ, એને નમીએ, ત્યારે તું એમાં દર્શન આપે, અને જયારે તારું દર્શન કરીએ ત્યારે અમને એમાં સત્પુરુષના દર્શન. દોષ માટે મારે પદ્મની પંચવિશદીમાંથી આજે આલોચના લીધી હતી. તે આલોચનાનો આખો અધિકાર એમાં 36 ગાથા એટલી બધી ઉત્તમ પ્રકારની છે કે જીનેશ્વર દેવને સદગુરુનું મહાત્મ્ય આલોચનાના એક શ્રાવક કેટલા બધા ભાવથી એ આલોચના કરે છે, અને એ આલોચનામાં સદગુરુની ભક્તિ કેટલી બધી છે એ આખો આજે અધિકાર લેવો હતો. પણ આની પૂર્ણાવૃત્તિ આપણે આજે કરી નથી, એટલે આજે ગાથાઓ પૂરી કરી દીધી છે, પણ હવે એનું આપણે સંસ્કરણ થાય ને, સંસ્કરણ થાય સંસ્કરણ કહેવાય. એટલે શું 12 દિવસ થઈ ગયા ને, તો 12 દિવસ પછી આપણે 12મું કરીએ ને, તો આ સદગુરુ ભક્તિ દોહરા જે છે એનું આપણે 12મું કરશું આવતા સમય. તો એમાં આપણે એનું જોશું કે એક શ્રાવક મુમુક્ષુ એ કેટલા સુધી એ આલોચનામાં જીનેશ્વરને પુકારી અને સદગુરુનું મહાત્મ્ય અમારામાં આવી રીતે ઉત્પન્ન થાય, સદગુરુનું મહાત્મ્ય જ અમને રહો, એ એટલી અંતરનો એનો જે નાદ છે એ અહીંયાથી ઉત્પન્ન થઈ, અને એ જે ખરેખર એનો નાદ છે 36 ગાથાઓમાં સાંભળવા જેવો છે. અને આપણે આવતા શનિવારે સમજો એટલે પછી એ પ્રમાણે આપણે એમાં બીજું મારે એક એવું હતું કે એક વાત તો હજી લઈ જાઉં કે આ સદગુરુ ભક્તિ રહસ્યના દોરા સમજવા માટે શ્રાવકની 11 પરિમાઓ છે. શ્રાવક 11 પરિમાઓ લઈ શકે છે, મુનિ નહીં પણ શ્રાવક. એ 11 પરિમાઓમાં એક આરંભનો ત્યાગ છે, એક પરિગ્રહનો ત્યાગ છે, પતિત વસ્તુનો એમાં ત્યાગ છે, અચિત વસ્તુનો, પછી એમાં ઔષધ કરવાનું છે, સામાયિક કરવાનું છે, વ્રત લેવાના છે, ઉદિષ્ટ ભોજન એટલે કે એક વખત ભોજનનો ત્યાગ કરી અને પછી ઉદિષ્ટ એટલે ગમે ત્યારે ખાવું, ગમે ત્યાં ખાઈ લેવું, નક્કી કર્યા મુજબનું ખાવું કે મારે અહીંયા જ લેવું એવું અભિગ્રહ લઈને ખાવું, ઉદિષ્ટ ભોજન કહેવાય. એવા 11 પ્રકારની સીમાઓ શ્રાવક લેવાથી એ લઈ શકાય. કેટલા પ્રમાણમાં આપણે લેવા ધારીએ એટલા પ્રમાણમાં લઈ શકાય.
તો આ પાત્રતા કેળવવા માટે અને સદગુરુ ભક્તિ રહસ્યમાં એ ખરેખર રહસ્ય જે છે એ રહસ્ય એટલું છે કે આ પાત્રતા આપણને કેવી રીતે મળે અને એ પાત્ર આપણે થઈએ તો આ સદગુરુ ભક્તિ રહસ્યમાં કહેલી 20 ગાથાઓમાં જે જીનેશ્વરનું મહિમા, સત્પુરુષનો મહિમા, પોતાના દોષોનું એમાં વર્ણન જે કંઈ કહેલું છે તે એ આપણને લાભનું કારણ થાય છે. અહીંયા કહે છે કે આદૌ દર્શન મુનંતમ વ્રત મિત્ર સામાયિક પોષદ રસ ત્યાગ શૈવ સચિત વસ્તુની દીવા ભુક્તિ તથા બ્રહ્મ ચ નારંભો ન આરંભ ન પરિગ્રહો અનુનિર્મતો દિષ્ટિ મેકાદશ સ્થાનાનિતિ ગ્રહિવર્તે વ્યસન નિતા ત્યાગ રસ ત્યાગ દાદ પરિગ્રહ અમૃત. આ 11 પ્રકારની પરિણાઓ શ્રાવક લઈ શકે છે. એમાંથી જેટલી પોતાની યોગ્યતા હોય તેટલી લઈ શકે. પણ શરત એક છે, આમાં 11 પરિણાઓ લેવાથી પહેલા એક શરત છે કે સૌથી પહેલા મિથ્યાત્વનો નાશ, સમ્યક દર્શન પહેલું લેવું અને એ પછી 10 પરિણાઓ. પહેલું એ છે. તો એને કાઢવા માટે, મિથ્યાત્વને કાઢવા માટે આ સત્સંગ રૂપી વળવો જરૂરી છે. અને સત્સંગમાં કહેલું જે સત્પુરુષોનું જે વાંચન શ્રવણ કરીએ છીએ એનાથી આપણે જે તત્વ લઈએ છીએ, જે તત્વ એટલા માટે લઈએ છીએ કે જે તત્વનું બીજ જે છે, તત્વનું જે બીજ છે એ બીજ એટલું બધું ઉત્કૃષ્ટ પ્રકારનું છે કે એમાંથી મિથ્યાત્વ રૂપી જે બીજ છે એના અંકુર ફૂટે નહીં અને ફરી એ વૃક્ષ રૂપે થઈ અને અનંત સંસારનું કારણ થાય નહીં. એટલા માટે આપણે આ આધ્યાત્મિક ભૂમિકામાં આપણે જે લઈએ છીએ રવિવારે તત્વ લઈએ છીએ, મૂળ વસ્તુને પકડવાની વાત, મૂળ વસ્તુ કે ભાઈ એક પહેલા મિથ્યાત્વ જશે તો જ કામ થશે. તો આ રવિવારે જે આપણે લેવાનું આ જે તત્વના વર્ગ આપણે લઈએ છીએ તે એટલા માટે ચલાવીએ. એટલે એ પણ જરૂરી છે. જો ત્યાં મેં ના પાડી હતી, અહીંયા હું હા પાડું. શું કામ? કે જયારે જે સમયે વાત આવે તે વાત તે પ્રમાણે ચાલે. હવે અહીંયા 11 પરિમાણમાં પહેલું છે સમ્યક દર્શન. એ થયા પછી આ 10 પરિમાણો ઉપયોગી છે. તો એ સમ્યક દર્શન મેળવવા માટે પેલું અજ્ઞાન જવું જરૂરી છે. મિથ્યામતી અપરાધ જાણી ઘરની બહાર કાઢી તો કુંતુ જીન બલી જીન સેવક ક્યું આ મિથ્યામતી છે. હા, એ મિથ્યામતી કાઢવા માટે બધાને આપણે પુરુષાર્થ કરવો જોઈએ કે ગમે તેમ કરીને એ મિથ્યાત્વ આપણું જવું જોઈએ. તો જ આપણને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય. અને એ સમ્યક્ત્વ પછી વ્રત, ત્યાર પછી સામાયિક, ત્યાર પછી પોષણ, ત્યાર પછી સચિત વસ્તુનો ત્યાગ, ત્યાર પછી દિવસે ભોજનનો ત્યાગ એટલે કે રાત્રિ ભોજનનો ત્યાગ, ત્યાર પછી બ્રહ્મચર્ય ધારણ કરવું, ત્યાર પછી આરંભ ન કરવો, ત્યાર પછી પરિગ્રહ ન રાખવો અને ત્યાર પછી ગ્રહસ્થના કાર્યોમાં સંમતિ ન આપવી. એટલે કોઈ પણ ગ્રહસ્થનું કામ એટલે સંસારી બાબતનું કોઈ પણ કામ હોય એમાં સંમતિ કે અસંમતિ કાંઈ પણ અપાય નહીં. એવી રીતે મૌન રહી જવાય અને ઉદિષ્ટ ભોજન ગ્રહણ ન કરવું. આ રીતે આ શ્રાવક ધર્મમાં 11 પ્રતિમાઓ કહેવામાં આવી છે. એ બધાની શરૂઆતમાં જુગાડ વગેરે વ્યસનોનો ત્યાગ પણ કહેવામાં આવ્યો છે. 7 પ્રકારના જે વ્યસન છે એ વ્યસનના ત્યાગના પચખાણ તો સર્વે અહીંયા આવનાર મુમુક્ષુને નિયમથી હોવા જોઈએ. હમણાં આગળ જવું છે. જેને ન લીધા હોય એ તૈયારી અહીંયાથી કરીને જાય અને જેને ન લેવા હોય એ ટિકિટ કેન્સલ કરાવી દે અને આવે. હજી શિક્ષા બહુ છે. 7 વ્યસન: મધુ, માંસ, મદ, પરસ્ત્રી ગમન, વેશ્યાગમન, શિકાર અને ચોરી. થઈ શકે એવી છે. કોઈ ન થઈ શકે એવી એક ચીજ નથી. એ 7 વ્યસનનો ત્યાગ ના પચખા ત્યાં લેવા. સાત વ્યસનનો ત્યાગ કહેવામાં આવ્યો છે. એ બધાની શરૂઆતમાં આ 7 વ્યસનનો ત્યાગ તો નિયમથી તો હોવો જ જોઈએ બધાને, મુમુક્ષુને. આ 7 પ્રકારનો ત્યાગ મદ નહીં, કાંદો આવશે. દવામાં પણ
નહીં છતાં ઉપયોગ રાખવો હોય તો ભલે રાખે, ઉપયોગમાં એટલી છૂટ રાખીને રાખે, ભલે વાંધો નહીં. ભાઈ જરૂર પડે તો દાખલ એ શું છે? 7 વ્યસન છે અને કંઈક 4 નકાર છે. એવા મકાર 3 મકાર છે, 3 મકાર. 7 વ્યસન ને 3 મકાર એવી રીતે બધી 10 ચીજો છે. હા, એ તો બીજું ઘરના પાન ને તારાના પાન એ બધા અભક્ષ છે. 5 ઉદંબર પડે એ તો જુદા, પણ આ બધી મકાર છે. એટલે નિયમથી શ્રાવક જો હોય અને જો આ સત્સંગ કે સ્વાધ્યાય કે તત્વની આટલી ઊંડી વાતો સાંભળતો હોય તેને આટલો નિયમથી તો ત્યાગ હવે કરાવવો જ છે. બરોબર છે ને? સામે ખવાય એમાં છૂટ છે એટલી કે તરત જ કાઢીને તમે ખાઈ શકો, પણ આપણે ન ખાઈએ તો મરી જઈએ. આપણે શું એનાથી કઈ ઓછું પડે છે? ઘી ખાઈએ છીએ, આપણે દૂધ લઈએ છીએ. એટલું કરવું કે જો માખણ ખાવાની બહુ ઈચ્છા થાય તો કહી દેવું કે ભાઈ દૂધમાંથી ઓલું ફ્રીજમાં તમે મૂકતા નહીં, અમને એમને એમ આપજો એટલે સીધું માખણ બી આવી જાય. બધું વિચિત્ર છે. આત્રતા વગર હવે આ બધું કરવું નથી. જરા હવે કડક થવું છે એમ છે ને, છૂટી ચલાવી છે. ચાલશે કે નહીં ચાલે? મને હવે આ બધું બધાને આપણે બધાને એને ન લીધો હોય હા જેટલી પ્રતિજ્ઞા લેશો એ બધું સામે આવીને ઉભું રહેશે. અને જ્યાં સુધી પ્રતિજ્ઞા નહીં હોય ત્યાં સુધી બધું ચાલશે. ત્યાં સુધી નહીં ખાવાનું તો હું નથી ખાતો તો સામે નહીં આવે, પણ જ્યાં પ્રતિજ્ઞા લીધી તો સામે આવીને ઉભું રહેશે. જ્યાં તમારી પરીક્ષા છે સાચી. હા, સમજી ભાઈ, ત્યાં પરીક્ષા. જો આ લાલજીભાઈ એવું છે